વિકી અત્યારે 12 વાગે ચા પીવાનો સમય છે. તું જમી લે અને જમીને પછી કોલેજ જા. હા હવે કેન્ટીનમાં ખાઈ લઈશ. છોડ ને ભાઈ. પપ્પા પૈસા આપો ને યાર. એક નંબરનો કંજૂસ બાપ મળ્યો છે મને. આયો નવરી બજાર આવ્યો. વારવારમાં બેલો મારે છે. હેલો. ભાઈ ભિખારીની ઓલાદ તું છે ક્યાં હે? 2 મિનિટ થઈ ગઈ તારી. તારો બાપો યાર ક્યારનો તારી રાહ જોઈને ઉભો છે. તારા બાપાએ તને ટાઈમ પર પહોંચતા નથી શીખવાડ્યું. ટીલા માંદા નબળા બૈરા બૈરો. એક નંબરનો બૈરો છે તું. બૈરાઓ પણ તારી જેમ તૈયાર થવામાં આટલી બધી વાર નહીં લગાડતા હોય તો અમને પાછું પાણી પીવું છે. આવું તમારી સાથે 500મી વાર કર્યું હશે ને 500મી વાર તું મારા મોઢાની ગાળો ખાતો હોઈશ. પણ આની પૂંછડી વાંકી હડકાયેલી. સાંભળ એ જો તારા બાપાએ જે 4 ફૂટની ઘડિયાળ લીધી છે એની તો કંઈક વેલ્યુ કર. એ શોપીસ નથી, ટાઈમ બતાવે છે. ટાઈમ શું ટાઈમ? સાંભળે બેરા, એના ડંકાનો અવાજ અહીંયા સુધી મને સંભળાય છે. જો 5 મિનિટમાં કોલેજ નથી આવ્યો ને તો તારા ઘરે આવીને તારી એ જ ઘડિયાળના ડંકા ઉપર તને બેસાડી દઈશ. હવે કંઈક બોલે. બાવાનું પ્રવચન નથી આપતો. મોમાં મગ ભર્યા છે, કંઈક તો બોલે. હમણાં કહું એ સાંભળીશ મારા મોઢાની કંઈક તું. કોણ બોલે છે? કોણ? હું કોણ બોલું છું એમ? હું કોણ બોલું છું એમ? સફા ફાડ્યા કાગરીના ચંબુ ચમન લખોટા મૂર્ખા ડફોળ હલકા કાનપુરમાં હડતાળ છે બેરા. તારા બાપનો અવાજ નથી ઓળખતો હે? ઢીલા માંદા અભણ અંગૂઠા છાપ. મોબાઈલની સ્ક્રીન ઉપર જો કે કોનું નામ લખ્યું છે કે પછી તને જોવાનું જોર આવે છે? આળસુની પીર. તારો બાપ બોલું સફા. તારો બાપ. ફટાફટ કોલેજ પહોંચ નહીં તો તારી પરણાઈ જવાની જા છે. નિખિલ બોલે છે. શું એટલે તમે એટલે નિખિલ મારા મગજ પર વાત કરો છો? તમે કોણ બોલો? એનો બાપ. રોંગ નંબર. પડશે હલકાને.